ઓય ગઈ મને એકલો મૂકી. ઓય નોર્યું આયા મારું હવે. વાહ કુદરત વાહ, એકલો મૂકીને આયલી ગઈ હવે. મારી નાનકી મને ફૂકીને ક્યાં વહી ગયા. એ મારા બનેવીને કોણ રાંધીને દે. સાના રહ્યો. દુઃખ તો ઘણું મને થાય, વેદના થાય. કોની આગળ રોવું બેવું મારે હવે. કાળો કેર વર્તાવી નાખો કુદરતે આપણી ઉપર. એ મારા બનેવીને કોણ નવા લુગડા ગોતી દે. હવે ધૈર્ય ભગવાને થવા દિયો, બીજું શું થાય. આપણા હાથની તો વાત છે નહીં. કેમ હોતી તાનું બનેવી હું થઈ ગયું મારી બેન ને. અરે હું ખબર હવારે ઉઠો ઘણી હલબલાવી પણ ઉઠી નહીં. કેરે જીવ વયો ગયો ભગવાન જાણે. રાતના હવારે ખબર પડી મને કે આ રાતો રાત વહી ગયા આપણને મૂકીને. કેવું એક આપણા ઘરમાં રમકડું હતું. મારું રમકડું ખોવાઈ ગયું. કાળો કેર વર્તાઈ ગયો આ કુદરતને. હું ઈ રામ 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 ભાઈ. અરે ધીરુભાઈ. વિજયભાઈ બનેવી તમે હવે ખોટું નો લગાડો. અરે ખોટું તો લાગે જ ને. હવે એને હને કોનો આધાર રહ્યો બીજો. તમારે હું હજી આવડી બધી બેઠી છું. પણ તું તારા ઘરનું ધ્યાન રાખીશ કે આયા મારા ઘરનું રાખીશ. બનેવી તમે જરીએ ઉપાધિ ન કરો. મારા ઘરનું પછી પણ પેલા તમારું ધ્યાન રાખીશ. તમારા હાળે હારા છે હો. પણ એ ભાઈ હું પાટલા હાહુ થાઉં છું. પાટલા ખાવું ને હાળે બી હરકું જ થાય. થોડોક વેલો જોવા ગયો તો આની એને નક્કી થઈ જાત તો આદી મારે જોવા ન પડત. પણ બનેવી હજી કાંઈ બગડી નથી ગયું. હું તમારા હારે જ છું. ધીરુભાઈ સાચું કહું તમને, અમારા ભાભી રહ્યા ને અસલ એવો ને એવો ચહેરો હોય એવું મને લાગે. બે જોડવા બેન હજી. હા તમારી વાત આ વાસી ઓનાની વાત કરી હો તમે. ઓનાની તમે મોટા ને હું મોટી ના નાની. ના ના લાગો છો અસલ તમે એની જેવા જ. એક મિનિટ નો જ ફેર છે. મારી બેન પડીને હું થઈ ગયો રાતો રાત. મારી સાહેલી અમે સરકારીમાં એક નિહાળમાં હારે ભણતા. પેન્સિલનું ચેક રબર ચોરી ચોરીને લાવતા. હવે હું કરીશ એકલી. અમારા ભાઈ ને મારી બેન પડીની જોડી લેલા મજનુ જેવી, હીર રાંઝો જેવી જોડી તોડી નહીં વહી ગઈ. સાની રહી જા બેન. હવે ભગવાન ને ગમ્યું આપણને ગમ્યું. ધીરુભાઈ સારા માણસની અહીંયા જરૂર છે ને એવી અહીંયા જરૂર છે. અને તમે દુઃખ લગાડોમાં
તમને દુઃખ લાગ્યું ને એ કરતા અમને 1000 ગણું દુઃખ છે. અમારા ભાભી વ્યાઈ ગઈ. મારી સહેલી મને મૂકીને વહી ગઈ. કારેલાનું શાક દઈ જતી, હરગવાની કઢી બનાવી તો મને મૂકીને કોઈ દી ખાધું નથી. ઈ તો આ બધી પીડા છે. હવે કોણ નવું નવું મને બનાવીને ખવડાવશે? હા એની બેન ખવડાવશે હવે નવું નવું રોજ બનાવી કારેલાનું ખવડાવતી હતી, હવે આ ઘીસોડાનું ખવડાવે તો માનજો તમે. આ વાસી વાત છે. સાચી વાત છે બનેવી તમારી. નાના હતા તે મારા ચોટલા ગુથી દેતી. મારી પાડોઈ બેન પડી વઈ ગઈ. કેવી મારી પાડોઈ બેન પડી હતી. ઘરનું કામ પડતું મૂકીને ઓટલા ઉપર બેહી જતા કે ગામની પંચાયત કરવા. કઈક ના ઓટલા તોડી નાખ્યા બે અંબુજા ચીમેટ હું દઈ થાકી ગયો ગામના ઓટા હાજા કરાવવામાં. પણ બનેવી ગમે એમ હોય, તમે મારી બેન ને તમે જ મારી નાખી છે. એની આયકું તો જોવો. હવે તું તો ક્યાંય રહેતી હતી? આવાર ભાઈ તો બિચારા ભગવાનના ઘરનું માણસ છે. હા ને મારા તો પાડો ઈ થાય મને ન ખબર પણ આમ તો જોવો આ છોકરીનું મોઢું તો બિચારી જોવો. જરીક ડોળા કાઢે ત્યાં મારા ભાઈ બેહી જાય. રાત કે તો રાત, દી કે તો દી એવી હતી. દોરા એટલે કાઢે છે કે ઈ મને એમ કેસ કે હવે હું પંચાયત કરવા નથી રહી પણ કોક બેનપણી ગોતી લેજે પંચાયત કરવા. મને તો રાખડી માજો આવતી હતી. એ હવે કોણ મારા ભાઈ ને રાખડી બાંધે ને ત્યાં કેવા હારા હારા ડ્રેસ દેતા, કેવા હારા હારા એને કપડા લઈ દેતા. હવે કોને લઈ દેવા? સુઈટા સાનો રહી જા ભાઈ, સાનો રહી જા હવે. કેવા આટા ગટા જેવા હતા. અરે હાથી જેવા હતા. 2 કલાકમાં સીપડું ફાટે એમ ફાટી પડ્યું. આર્યા ભાઈ અહીંયા ફૂલ પડ્યા છે. લોભ ન કરો તમે ભાઈ. ફૂટી ગયા. આ બસ એમ. ધુવાણો થઈને ઉડી ગયા હવામાં. કાઈ ભાઈ બીમાર હતા? અરે બીમાર તો મને એને કરી નાખ્યો જીવતા. એને કાંઈ બીમારી નહોતી. એમને દિલની બીમારી હતી, દિલની. મને ખબર હોય ભરતભાઈ. ભાઈ તમને કેમ ખબર મારી બેન ની? અરે બેન મારે તમને હું વાત કરવી. એકય દી એવો નહીં ગયો હોય કે હું ભાભીને નહીં ભેગો થયો. કઈ વાંધો નહીં બેન. હવે છે ને આ મારા ભાઈના હામું જોઈ અને કઈક આછું પાતું ઠેકાણું એનું ગોતી રાખજો બેન. એ ના ભાઈ એને નાય ક્યાંય ગોતવા નથી ભાઈ. જાવું હું ધ્યાન રાખીશ ભાઈ એને. એની જિંદગી કેમ જાહે? રોટલા કોણ ખડશે? પણ હું આવડી બધી બેઠી સૌ ટપલા ટપકા કરવા વાળી. હવે મને કયા ઈ થાય હે, તમે તો એના રોટલા કરી દેજો પણ અમારું શું થાય છે? તો પણ તમે એની વાંહે આયલા જાવ, બીજું તો હું કરવું મારે. અમને હારવાર લેતા ગયા હોત ને ભાભી, ભરતભાઈ તો હારું હતું. પણ ઈ આના જેવા જ દેખાય છે ને એમાં હું તમે ઉપાધિ કરો છો. અરે અમને ઈ વાતનું દુઃખ થાય છે કે ખાવાનું ભૂલી ગયા પણ મારા મોટરસાયકલ માં બેહવાના નથી. અરે ના પાડતો તો લીંબુનું આથડું બહુ ખામા. રાતે ગચકરો આવી ગયો. કેવી રીતના રાતે વહી ગઈ ભગવાન જાણે. તમારે લીંબુ લઈ આવાય જ નહીં ને. એટલે જ આવી આખું થઈ ગઈ લીંબુની ફાયડું જેવી, આ મોટી ગોળ જેવી હારીની. ના પડ્યું રેવા દે લીંબુનું આથડું. પણ તમે તો બનેવી મૂંગા મરો ઘડી.
અરે ભાઈ તમારે આ વહી ગઈ તો મારી ઘીરે આવું બેવા એ ભાઈ હવે એવું કાંઈક જ કરવું પડશે પણ એની જેવી મજા નહીં આવે ક્યાં હે એ બેન આને છે ને તમારે બનાવીને લીંબુ બહુ યાદ આવે છે હવે એનું છે ને બીજું કરવું જ જોઈએ એના કરતા તમે ગોઠવાઈ જાવ ને હવે બેની બધાય હારા વાના થઈ જાય પણ બધાય શાંતિ તો રાખો થોડી ભરતા તું તો કાંઈક બોલ મોઢામાંથી તને મગ ભર્યા છે કાંઈ બોલું આ માથે હાથ તૂટી પડ્યો એ ભગવાન બે માંથી એકને લઈ લીધા હોત ને તો કાંઈ વાંધો નતો એકાદો તો એની હારે હારે અરે મારે રહેવાતી નથી રોમા ભરતા રોમા એને ક્યાં ગોતી તારે હું છે એટલે હાર તો જોવું એને ઓછું લાગી ગયો આપડા ત્રણ જણે મૂકીને વહી ગઈ ભાભી એ ભગવાન એક આધાની દોરી ઘેસી લીધી હોત તો હાલત પણ આને હું લેવા લીધી હતી જલપા આ ધીરુભાઈ એટલું બધું રોતા નથી પણ આ લોકોને આટલું બધું કેમ રોવા આવે છે હું એમ કહું છું હું એ જ વિચારું છું દાળમાં કંઈક કાણું લાગે છે બાકી એટલું બધું રોવે નહીં મને એવું લાગે છે નક્કી કંઈક છે ખરી લોકો તો ઘરવાળો એલી વધારે ના રોવે આ ઘરવાળો રોતો નથી એને એટલું નથી થતું એટલું આને થઈ છે બોલ નહીં હોગા કે નહીં કાંઈ નહીં લેવા કાંઈ લેવા દેવા એ તો વાત છે એટલે મને તો એવું લાગે છે કે આ દાળમાં જ કંઈક કાણું લાગે છે દાળમાં કાળું હું મને તો આખી દાળ જ કાળી લાગે સંજયભાઈ આ જીવું ઝેર થઈ ગયું 1 લાખ રૂપિયાની વાત કરી છોડીને વહી ગઈ હવે નહીં જીવાય મારતીને તો ભરતા અરે ધરતી માથે હાલવાનું છે ને ઠેકાણું નો રહ્યું શું કરવું રોઈ રોઈને કોને આ કેવું મારે હવે મારા દુઃખની વાત કારજા કાપી નાખ્યા હા વાજી વાત છે એ ભગવાન આવા દી તારા નતા દેખાડવા ભાઈ ધીરુ તું ઉપાધિ કરતો નહીં હા હું રોમા અમારા ભાભી છે ને ઈ ભૈયા ગયા ને તને દુઃખ છે ને એનું 3 ગણું અમને દુઃખ છે ભાઈ અને હાંભળ મારા ભાઈ એટલે કઈ ખરખું કે મારા ભાભી તને પ્રેમ કરતા હતા ને એનો 10 ગણો અમને પ્રેમ કરતા હતા હવે તમારી જાતના મારું કેરું ના મને ચોટલી વાળો સમજો થાવ બા મારા કરતા 10 ગણા તમને પ્રેમ કરે હે પદીયુમન પાર્કમાં લઈ જાય હવે તમને નવું રેસકોર્સ ફંડ નો દેખાડું તો ધીરો ધરમથી મટી જાવ મારા કરતા 10 ગણો પ્રેમ કરે અત્યાર લગી મામા બનાવતા હતા ખોટા પોક મૂકી મૂકી રોતા હતા કાંઈ નહીં પણ મારી ઠેકડી કરવા બેઠા હતા હાલો મિત્રો પરસોત્તમભાઈ અર્જનભાઈ વઢિયારા જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજવિયા જય માતાજી મિત્રો હું છું મહારાજ જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જય મહાદેવ દર્શક મિત્રો હું છું જલ્પા ઉમરાણીયા જય માતાજી મિત્રો તમે જો જાવ ને ખરખરે તો ધ્યાન રાખજો માર ન ખાવો પડે હું છું પાયલ પટેલ જો તમને અમારો કોમેડી વિડીયો ગમે તો મારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો